તમે લખીને વ્યવસ્થિત તૈયાર કરી શકો। હવે ત્યારબાદ ત્રીજી આપણે બનાવ શેડ-મેળ પ્રક્રિયા દ્વારા શેડ-મેળ પ્રક્રિયા દ્વારા શેડ-મેળ પ્રક્રિયા દ્વારા આપણે બનાવી શકીએ હેલો સંયોજન। એની પણ આપણે પ્રક્રિયાઓ જોઈએ કે શેડ-મેળ પ્રક્રિયા દ્વારા કઈ રીતે બનાવી શકાય। સૌથી પહેલા શેડ-મેળ પ્રક્રિયા દ્વારા બનાવવા માટે એનિલિન એટલે કે બેન્ઝીન ઉપર એમાઇન સમૂહ હોય તેને કહેવાય એનિલિન। તો એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થશે 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે કે 0 અંશ સેલ્સિયસ થી 5 અંશ સેલ્સિયસ તાપમાને। ત્યારે દૂર થશે NaCl અને 2 મોલ પાણીના અણુઓ દૂર થઈ અને એમાંથી બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કે બેન્ઝીન ઉપર N2Cl કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ટૂંકમાં કહીએ તો BDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। હવે આપણે જે હેલો આલ્કેન કે હેલો એની સંયોજન બનાવવા હોય તો ડાયરેક્ટ કદી બન્યું નથી। તો સ્ટાર્ટિંગ મટીરિયલમાં તમારે એનિલિન લઈને સૌથી પહેલા તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તાજું બનાવવું પડે। એક વખત બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની જાય ત્યારબાદ એને ઝડપથી એને બીજા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી તમે અલગ અલગ પ્રકારના હેલો એવી સંયોજનો બનાવી શકાય। એની વાત કરીએ આપણે કે ધારો કે તાજું બનાવેલું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એમાંથી ધારો કે મારે ક્લોરોબેન્ઝીન બનાવવું બ્રોમોબેન્ઝીન બનાવવું આયોડોબેન્ઝીન બનાવવું તો કઈ રીતે બનાવી શકાય। તો આ તાજું બનાવેલું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લેવાનું એની પ્રક્રિયા તમે અલગ અલગ ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો તે પ્રકારના પ્રક્રિયા લેવાના બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો તે પ્રકારના પ્રક્રિયા લેવાના અને આયોડોબેન્ઝીન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય તેની વાત કરીએ। તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ Cu2Cl2 અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી તાપમાન આપો એટલે ગરમ કરો એટલે આની હાજરીમાં Cu2Cl2 ની હાજરીમાં પ્રક્રિયા થશે। આમાંથી Cl હશે તે બેન્ઝીન સાથે જોડાય અને ગરમ કરશો એટલે N2 અહીંથી ડાય નાઇટ્રોજન દૂર થશે અને આમાંથી હાઇડ્રોજન સાથે ક્લોરીન દૂર થઈ અને આમાંથી ક્લોરીન બેન્ઝીન સાથે જોડાય અને બનશે ક્લોરોબેન્ઝીન। તો હેલોજન બની ગયો ક્લોરોબેન્ઝીન। ધારો કે તમારે નિપજ જોઈએ છે બ્રોમોબેન્ઝીન તો ક્યુપ્રસ ક્લોરાઇડ ની જગ્યાએ તમારે ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાજરીમાં બતાવવાની। અહીં હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા બતાવીને તમારે ગરમ કરશો તો Br હોય તે બેન્ઝીન સાથે જોડાય અને નિપજ બનશે બ્રોમોબેન્ઝીન અને અહીંથી ડાયનાઇટ્રોજન દૂર થઈ જશે હાઇડ્રોજન ને ક્લોરીન દૂર થઈ જશે। તો આ રીતે તમારે યાદ રાખવાનું કે ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો ક્યુપ્રસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું। જો બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો ક્યુપ્રસ બ્રોમાઇડ અને હાઇડ્રોબ્રોમિક એસિડ લેવાનું। અને તમારે કે હાઇડ્રોબેન્ઝીન બનાવવું હોય તો તમારે ક્યુપ્રસ હેલાઇડની જરૂર પડશે નહીં। રૂમ તાપમાને તમારે
પ્રક્રિયા થઈ જશે. તો એ પ્રક્રિયા કઈ રીતે કરવાની એ વાત કરીએ કે ડાયરેક્ટ તમારે ક્યુપ્રસ હેલાઇટની જરૂર પડશે ને, એટલે ડાયરેક્ટ પોટેશિયમ હેલાઇટ સાથે પ્રક્રિયા કરાવો એટલે આમાંથી આયોડિન બેન્ઝીન સાથે જોડાશે અને નિપજ બનશે આયોડો બેન્ઝીન. પોટેશિયમ અને ક્લોરીન દૂર થશે, નાઇટ્રોજન દૂર થઈ જશે N2. આમાંથી પોટેશિયમ આમાંથી ક્લોરીન તો પોટેશિયમ ક્લોરાઇડ. તો આ પ્રક્રિયાને કહેવાય સેન્ટ મેયર પ્રક્રિયા. ફરીથી મિત્રો સૌથી પહેલા સ્ટેપની અંદર તમારે એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે ત્યારે એમાંથી સૌથી પહેલા બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એક વખત બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની જાય, તાજું બનાવેલું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોવું જોઈએ. અને તરત જ એની પ્રક્રિયા તમારે જે પ્રકારની ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા બતાવો. બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો ક્યુપ્રસ બ્રોમાઇડની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા બતાવો. અને આયોડોબેન્ઝીન બનાવવું હોય તેમાં ક્યુપ્રસ હેલાઇટની જરૂર પડતી નથી, પોટેશિયમ આયોડેટ સાથેની પ્રક્રિયા બતાવશો તો એમાંથી ઈઝીલી બનાવી શકાય આયોડો બેન્ઝીન. તો 3 પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી. ત્યારબાદ હતી આપણે આલ્કીન. આલ્કીન એટલે કે જેની અંદર દ્વિબંધ હોય તો તેવા સંયોજનને આપણે કહીએ આલ્કીન સંયોજનો. એટલે 4th નંબર આલ્કીન સંયોજનોમાંથી તેમાં પણ આપણે 2 પ્રકારની પ્રક્રિયાઓ હતી. સૌથી પહેલી પ્રક્રિયા હતી આપણે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાથી અથવા હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા હતી. અને બીજા નંબરની હતી ડાય હેલાઇડ સાથેની પ્રક્રિયા. તો આપણે પેલા આલ્કીન સંયોજન કોઈ પણ એક આલ્કીન સંયોજન લઈએ. ઇથિન 2 કાર્બન ધરાવતો ઇથિન. ઇથિનની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ એટલે ધારો કે હું હેલાઇડ તરીકે ક્લોરીન લઉં તો હાઇડ્રોક્લોરિક એસિડ, બ્રોમિન લઉં તો હાઇડ્રોબ્રોમિક એસિડ. આની સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે હેલાઇડ અને હાઇડ્રોજન બંને કાર્બન કાર્બનમાં રહેલો દ્વિબંધ હોય તેમાંથી જે એક બંધ હોય સિગ્મા બંધ હોય, એક બંધ હોય તે પાઈ બંધ હોય. તો પાઈ બંધ તૂટી અને જે પ્રક્રિયા થાય તેને આપણે કહેતા હતા યોક્સિલ પ્રક્રિયા. તો અહીં થશે યોક્સિલ પ્રક્રિયા એટલે કે એક બાજુ હાઇડ્રોજન જોડાશે, એક બાજુ ક્લોરીન જોડાશે. એટલે આપણે નિપજ બનશે એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ ક્લોરીન એટલે બનશે ક્લોરો ઇથેન. નિપજ બનશે ક્લોરો ઇથેન. પણ ધારો કે અહીં પ્રોપીન લીધું હોય અને તમે હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા બતાવો તો કોઈ નિપજ બને. તો માર્કોનિકોના નિયમ પ્રમાણે વિદ્યુત ઋણ ઘટક હોય તે બીજા નંબરના કાર્બન સાથે જોડાય અને હાઇડ્રોજન પ્રથમ નંબરના કાર્બન સાથે જોડાય
એટલે આપણે પ્રતિ માર્કો-નિકોલના નિયમ મુજબ આ નિપજ આપશે કઈ 2 બ્રોમો પ્રોપેન. સ્ટાર્ટિંગ મટીરીયલ તો આપણું પ્રોપેન. તો એમાંથી બ્રોમિન જોડાઈ જશે બીજા નંબરના કાર્બન સાથે. તો પહેલા નંબરના કાર્બન સાથે 2 હાઇડ્રોજન હતા ને 1 ઉમેરાનો એટલે ટોટલ કેટલા ગયા 3. એટલે તમારી નિપજ બનશે 2 બ્રોમો પ્રોપેન. તો આ રીતે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી પણ તમે આ રીતે હેલો આલ્કેન બનાવી શકાય. આવી જ પ્રક્રિયા જોઈએ આપણે બીજી કે ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો તેની અંદર પણ આપણે યોક્સિલ પ્રક્રિયા થશે. તો મિત્રો આમાં પણ આપણે લઈએ પેલા 2 કાર્બન ધરાવતો આલ્કીન ઇથીન. ઇથીનની પ્રક્રિયા ડાયહેલોજન. ધારો કે આપણે લઈએ Br2 અથવા લઈએ Cl2. તો Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે યોક્સિલ પ્રક્રિયા થાય. બંને બાજુ એક બ્રોમિન જોડાય એટલે કે અહીંથી બંધ તૂટશે અને બંને બાજુ એક બ્રોમિન જોડાય અને બંને 5 પાસેના કાર્બન સાથે એક બ્રોમિન જોડાશે. તો નિપજ બનશે 1 ને 2 એટલે કે 1 ઉપર એક બ્રોમિન અને 2 ઉપર એક બ્રોમિન. અને કહેવાય 2 ડાઈ બ્રોમો ઇથેન. આલ્કેન બની ગયો 2 ડાઈ બ્રોમો ઇથેન. અહીં ધારો કે Cl2 હોત તો Cl2 હોય તો ક્લોરીન જોડાય બંને બાજુ. ટૂંકમાં કહેવાનો મીનિંગ કે આલ્કિલ સંયોજનની અંદર બંધ તૂટીને યોક્સિલ પ્રક્રિયા થશે. તો આ રીતે યોક્સિલ પ્રક્રિયાથી તમે હેલો આલ્કિલ સંયોજન બનાવી શકાય. ત્યારબાદ લાસ્ટ પ્રક્રિયા આપણે જોઈએ તો તે હતી આપણે હેલોજનના વિનિમય દ્વારા. હેલોજનના વિનિમય દ્વારા. હેલોજનના વિનિમય કાલે આપણે વાત કરી હતી કે હેલોજનનું ટ્રાન્સફર થવું, અદલા બદલી થવી. એમાં આપણે 2 પ્રકારની પ્રક્રિયાઓ હતી. એક ટ્વિંકલસ્ટેન પ્રક્રિયા અને બીજા નંબરની હતી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બંને પ્રક્રિયા જોઈએ હેલોજનનો વિનિમય કઈ રીતે થાય. તો ટ્વિંકલસ્ટેન પ્રક્રિયા અંદર ધારો કે આપણે લઈએ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ. એ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા તમે સોડિયમ આયોડાઇડ સાથે કરો એસીટોનની હાજરીમાં, તો અહીંથી કાર્બન અને હેલોજનનો બંધ તૂટી અહીં હેલાઇડ હોય તે દૂર થઈ એની જગ્યાએ અહીં બીજો હેલાઇડ વિનિમય થઈ જાય એટલે કે જોડાઈ જાય, એટલે કે આયોડિન જોડાઈ જાય. તો નિપજ બનશે આલ્કાઇલ સાથે આયોડિન જોડાશે, આયોડો આલ્કીન બનશે અને A ને X અલગ પડશે. તો X તરીકે તમે આયોડિન ન લઈ શકો, પણ X તરીકે તો બ્રોમિન હોઈ શકે, ક્લોરીન હોય.
ધારો કે બ્રોમિન હોત તો બ્રોમિન દૂર થઈ જાય, ક્લોરીન હોત તો ક્લોરીન દૂર થઈ જાય, પણ અહીં હંમેશા આયોડિન હોવો જોઈએ. જો આયોડિન વાળી નિપજ બનતી હોય એટલે કે આયોડો આલ્કીન બનતો હોય તો તેવી પ્રક્રિયાને ફિંકલસ્ટેન પ્રક્રિયા કહેવાય. તો મિત્રો તમારે યાદ રાખવાનું કે આયોડિન વાળી નિપજ બનાવવી એટલે હંમેશા તમારે સોડિયમ આયોડાઇડ સાથે જ પ્રક્રિયા બતાવવી પડે. અને ડ્રાય એસિટોન હોય એટલે સોડિયમ હેલાઇડ જે અલગ પડ્યો હોય તે અવક્ષેપિત થઈ જાય એટલે તમારે મેઇન નિપજ બનશે આયોડો આલ્કેન. એક એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા. ધારો કે ક્લોરોમિથેન ની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરીએ એસિટોનની હાજરીમાં તો નિપજ કઈ બનશે? આયોડિન જોડાશે એટલે મિથાઇલ સાથે અને ક્લોરીન દૂર થશે એટલે કે વિનિમય થશે તો નિપજ બનશે આયોડો મિથેન. કઈ નિપજ બનશે? આયોડો મિથેન. ને દૂર થશે સોડિયમ ક્લોરાઇડ. તો આ રીતે આયોડિન વાળી નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને કહેવાય ફિંકલસ્ટેન પ્રક્રિયા. ત્યારબાદ આપણે જોઈએ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તેનું એક એક્ઝામ્પલ લઈએ કે આને કહેવાય બ્રોમોમિથેન. બ્રોમોમિથેનની પ્રક્રિયા જ્યારે ધાત્વીય ફ્લોરાઇડ ધાતુ સાથે જોડાયેલા ફ્લોરિન સંયોજનો ફોર એક્ઝામ્પલ તરીકે સિલ્વર ફ્લોરાઇડ ને કહેવાય સિલ્વર ફ્લોરાઇડ, ધાતુનો ફ્લોરાઇડ. એની સાથે પ્રક્રિયા કરીએ તો અહીં પણ આપણે હેલોજન, અહીં પણ હેલોજન, તો હેલોજનનો આપણે વિનિમય કરીશું. અહીંથી બંધ તૂટે તો મિથાઇલ સાથે ક્લોરીન જોડાય તો નિપજ બનશે ક્લોરો મિથેન. સિલ્વર હોય બ્રોમિન સાથે થાય અને બીજી પ્રોડક્ટ બનશે સિલ્વર બ્રોમાઇડ. તો મિત્રો અહીં તમારે જો ક્લોરીન વાળી નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને કહેવાય શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફિંકલસ્ટેન પ્રક્રિયામાં આયોડો આલ્કેન બનતું, આયોડિન વાળી નિપજ બનતી અને ફ્લોરીન વાળી બનતી હોય તેને કહેવાય શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. અહીં તમે ધાતુના ક્લોરાઇડ અલગ અલગ તમે લઈ શકો. મર્ક્યુરી ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ, તો આ ધાતુના ક્લોરાઇડ. એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ. તો આવા તમે ક્લોરાઇડ સંયોજનના ધાતુના લઈ તમે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બતાવી શકાય. તો આ રીતે ઘણા બધા આપણે હેલો સંયોજનોની બનાવટ જોઈ, તેમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે પ્રક્રિયાઓ લખીને યાદ રાખજો. કારણ કે આલ્કોહોલની અંદર પણ આપણે આલ્કોહોલમાંથી બનાવ્યા તો આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન કઈ રીતે બનાવી શકાય? તો ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ હતી. તો એક સાથે બધી પ્રક્રિયા લખો અને ત્યારબાદ એક વખત ઝડપથી રિવાઇઝ કરી અને તમે બુકમાં લખી લીધું, જેથી ક્યાંય ભૂલ પડે તો તમને ખ્યાલ આવે કે અહીં મારે ભૂલ પડી, તો બીજી વખત ત્યાં ભૂલ ના થાય. તો આ રીતે સૌથી પહેલા એક આલ્કોહોલમાંથી કઈ રીતે બનાવી શકાય તે યાદ રાખો. બીજા નંબરે મેં કીધું હાઇડ્રોકાર્બનમાંથી આપણે એમ કીધું એમાં પણ બે રીતે બનાવી શકાય. ત્યારબાદ સેનમેડ પ્રક્રિયા. તો સેનમેડ પ્રક્રિયામાં પણ આપણે ત્રણ રીતે બનાવી, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. તો એ રીતે યાદ રાખો. ત્યારબાદ આલ્કીન સંયોજનમાં એમાં પણ આપણે બે પ્રકારની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા અને ડાય હેલાઇડ સાથેની પ્રક્રિયા અને લાસ્ટ હેલોજનના વિનિમય દ્વારા તેમાં પણ બે. એમાં વાત કરી ફિંકલસ્ટેન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફિંકલસ્ટેન પ્રક્રિયામાં નિપજ બનતી તે આયોડિન વાળી નિપજ હશે, જ્યારે શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં નિપજ હશે
તે આપણે કઈ હશે ક્લોરીન વાળી નીકળશે. તો આ રીતે આપણે બનાવટ પૂર્ણ કરી.